આગળ વરસાદી જમાવટની દેશમાં હવે ચોમાસાના આગમનની અસર સ્પષ્ટ દેખાવા લાગી છે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન વરસાદે ગરમીથી રાહત આપી છે, તો ક્યાંક ભારે અને તોફાની પવનને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। ઉત્તર ભારત સહિતના રાજ્યોને કર્ણાટક સુધી વરસાદી માહોલ જામ્યો। જોઈએ દેશભરના વરસાદની સ્થિતિ આ રિપોર્ટમાં। દેશના વિવિધ રાજ્યોમાં પ્રી મોન્સૂન અને વિક્ષેપની અસર જોવા મળી। અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા વર્ષાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। દેશમાં જામી રહ્યો છે વરસાદી માહોલ। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી, વરસાદના કારણે ગરમીથી થઈ રાહત। રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ઉત્તર પ્રદેશના લખનૌ, નોઈડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે, જ્યારે દિલ્હીમાં વરસાદી ઝાપટા પડતા ગરમીથી રાહત મળી। વાત કરીએ ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં પ્રી મોન્સૂન સક્રિય બનતા શનિવારે સવારે કાનપુર, અયોધ્યા, લખનૌ, ઉન્નાવ સહિતના 25 શહેરોમાં વરસાદ થયો। વારાણસીમાં બપોરે આવેલા તોફાની પવનથી હોર્ડિંગ્સ ઉડી ગયા, જ્યારે લખનૌમાં તેજ આંધીએ દિવસ દરમિયાન અંધારપટ છવાઈ ગયો। હાથરસમાં વરસાદને કારણે કોતવાલી સદર પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા। બીજી તરફ રાજસ્થાનમાં શુક્રવારે બીકાનેર, શ્રીગંગાનગર, હનુમાનગઢ, सीकर અને ચુરુ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો। ચુરુના શ્રીમકડીનાથ રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા ટીન શેડ આંધળને કારણે રેલવે ટ્રેક પર પડી જતા ટ્રેનના સંચાલન પર અસર પડી અને અનેક ટ્રેન મોડી પડી હતી। ઉત્તરાખંડના દહેરાદૂનમાં શુક્રવારે સાંજે અચાનક ભારે વરસાદ શરૂ થતા લોકોને ઉકળાટ અને આકરા તાપથી રાહત મળી। આજે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને પ્રકાશનું પ્રમાણ ઘટી ગયું, જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા પડ્યા હતા। ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન સતત બદલાઈ રહ્યું છે। ગુરુવારે પણ દહેરાદૂનના અનેક વિસ્તારોમાં અચાનક વરસાદ આવ્યો હતો। શુક્રવારે પડેલા વરસાદ બાદ શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે ખીણ વિસ્તારમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો। આ દરમિયાન ખીણના ઊંચા પર્વતીય તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે। જમ્મુ કાશ્મીરના બારામુલ્લા, રાજૌરી સેક્ટર અને ડોડા વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો। આ વિસ્તારોમાં કરા સાથે વરસાદ થવાને કારણે વાતાવરણ ઠંડુ બની ગયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ખીણ વિસ્તારમાં હવામાન અસ્થિર રહી શકે। ખાસ તો ઉપરવાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી માહોલ યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે। ન માત્ર ઉત્તર ભારત પણ કર્ણાટકના બેંગલુરુમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો, જેના કારણે જનજીવનને અસર પહોંચી। ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જ્યારે બેંગલુરુ માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને વરસાદી પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે।
રાજધાની દિલ્હીમાં પણ શનિવારે સવારે વરસાદને કારણે અનેક ફ્લાઇટ્સ વિલંબિત થઈ. ઇન્ડિગો એરલાઇન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ઉડાનના સમયપત્રક પર અસર પડી છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદને કારણે 4 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. એક તરફ દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી, બીજી તરફ ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક જગ્યાએ જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી, જેના કારણે ચોમાસાના આગમન પહેલા જ દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, TV9.